હે એવરીવન, ગરમી માટે આપણે નેચરલ ટેસ્ટના જાંબુ સીઝન શરૂ થઈ ગઈ છે. કેટલા દિવસથી તો આપણે જાંબુ આઈસ્ક્રીમ બનાવીશું. જોતા જ મોઢામાં પાણી આવી જાય તેવો બની અને તૈયાર થાય છે. અને નેચરલ છે, જે તમે ખાશો તો તમને બિલકુલ નુકસાન નહીં કરે. તો તેની માટે મેં અહીંયા 3 ટેબલ સ્પૂન મિલ્ક પાવડર લીધો, 6 ટેબલ સ્પૂન ખાંડ લીધી છે, 1.5 ટેબલ સ્પૂન કોર્નફ્લોર અને 1.5 ટેબલ સ્પૂન GMS પાવડર લીધો છે, જે આપણા આઈસ્ક્રીમના બેઝને ડબલ થવામાં મદદ કરશે. અને 500 ગ્રામ ગોલ્ડનું એટલે કે ફૂલ ફેટ દૂધ લેવાનું છે. અને તેની સાથે 1/8 ટીસ્પૂન CMS પાવડર લીધો છે. CMS જે આઈસ્ક્રીમને ઓગળવા નહીં દે. તો દૂધ બીજે 500 ગ્રામ દૂધમાંથી થોડું દૂધ આપણે બીજી તપેલીમાં કાઢી લઈશું. તેની અંદર બીજા દૂધની અંદર ખાંડ ઉમેરી અને તેને ગેસ ઉપર થવા માટે રાખી દઈશું. સ્લો ગેસની ફ્લેમ ઉપર તેને ઉકળવા માટે રાખી દેવાનું. અને બીજી બાજુ પેલા દૂધની અંદર બધા પાવડર અને મિલ્ક પાવડર મિક્સ કરી અને ગાંઠા વગરનું બેટર તૈયાર કરી લેવાનું. અને અહીંયા બીજી બાજુ જો દૂધ ઉકળી ગયું છે તો જે આપણે ગાંઠા મિશ્રણ તૈયાર કર્યું છે, GMS મિલ્ક પાવડર અને કોર્નફ્લોરનું, તેને એડ કરી દેવાનું. અને ગેસની ફ્લેમ લો રાખવાની છે. કોર્નફ્લોર છે એટલે સતત હલાવતા રહી અને તેને એક ઉભરું લાવી દેવાનો છે. અને બેટરની થિકનેસ આ રીતની તમને બતાવું છું. જો આ રીતની થિકનેસ રાખવાની, વધારે થીક ના થઈ જાય તેનું ધ્યાન રાખવાનું. તે ઠંડુ થયા પછી પણ થીક થતું હોય છે. જો બેટર થીક થઈ જશે ને તો પણ આઈસ્ક્રીમ સરસ નહીં બને. એટલે બેટર બનાવવાનું તમે ધ્યાન રાખજો. તો 8 કલાક માટે આપણે તેને ફ્રીઝરમાં સેટ થવા માટે રાખી દેવાનું છે. ઠંડુ થાય ત્યાર પછી. તો 8 કલાક પછી મેં બહાર કાઢી લીધું. અને આ રીતનું કઠણ હોય, જો હું કેટલી તાકાત કરી અને તેને કટ લગાવું છું તે રીતનું હોય ને, ત્યારે જ આપણે તેને બીટ કરવાનું છે. એટલે આ રીતે તમારે કટ લગાવી અને મોટા વાસણમાં લઈ અને બીટરથી બીટ કરવાનું છે. તો જો આ બીજા વાસણમાં લઈ લીધું છે અને તેને નાના ટુકડા આપણે થોડા કરી દઈએ. અને આ રીતના બરફ વાળું હોય ને ત્યારે જ પીસવાનું છે, નહીતર પછી તમે પીસશો ઢીલું થયા પછી તો તે થિકનેસ નહીં આવે, બેટર ફૂલશે નહીં. અને અહીંયા બીટ કરવા માટે મેં બીટર લીધું છે. અને પહેલા આપણે બરફ વાળું હોય એટલે 1ની સ્પીડે જ બીટ કરવાનું છે. અને આ રીતનું થોડું ઢીલું થઈ જાય ત્યાર પછી આપણે તેને ફૂલ સ્પીડ ઉપર લઈ લઈશું બીટરને. તો તમે જોઈ શકો છો કે કેટલો ફૂલી ગયો છે. અને નજીકથી પણ બતાવું જો. અને આ પ્રોસેસ કેટલો ફૂલીને એકદમ ક્રીમી તૈયાર થયો છે. આ પ્રોસેસ તમારી જોડે બીટર ના હોય તો તમે મિક્સરમાં કરી શકો છો, પણ આટલો આઈસ્ક્રીમ ફૂલીને તૈયાર નહીં થાય, બીટર જેટલો ફૂલીને નહીં તૈયાર થાય. તો કેટલો ક્રીમી બની અને તૈયાર થઈ ગયો છે. તો જો આટલો 3 ઘણો ફૂલી ગયો છે. તો અહીંયા આપણે હવે ક્રીમ ઉમેરવાની છે તેની અંદર. તો અહીંયા મેં અમૂલ ફ્રેશ 250 ml નું જે પેક આવે છે તે લીધું છે. અને તેને ક્રીમને એડ કરતા પહેલા આપણે કલાક પહેલા તેને ફ્રીઝરમાં રાખી દેવાની, એટલે એકદમ ચિલ્ડ એટલે કે ઠંડી થઈ જાય. ત્યાર પછી ક્રીમને એડ કરી દેવાની. ને ક્રીમને એડ કર્યા પછી 3 થી 4 મિનિટ આપણે તેને બીટ કરી લેવાનું સરસ રીતે. એટલે થોડી ક્રીમ તે પણ ફૂલી જશે એટલે આઈસ્ક્રીમ આપણો તપેલી ભરાઈને બની તૈયાર થઈ જશે. તો જો ક્રીમ એડ કર્યા પછી બીટ કરી દીધું છે. અને અહીંયા મેં 1 કિલો જાંબુન લીધા હતા, તેને આ રીતે મેં કટ કરી લીધા છે. તો ઉપરનો ભાગ કાઢી નાખવાનો અને આ રીતે કટ કરી લેવાનું. અને તેની અંદર બીજનો ભાગ એટલે કે ઠળિયાનો ભાગ અંદર ના આવવો જોઈએ તે રીતે ધીરે રહીને તમારે કટ કરી લેવાનું. અને કિલો જાંબુન લીધા હતા તો 3 કપ આ જે કપ છે તે 3 કપ જાંબુ કટ કરી અને તૈયાર થયા છે. તો તેને મિક્સરના કપમાં એડ કરી દઈએ પીસવા માટે. અને દબાવીને નથી ભરવાનું, કપમાં હલકા હાથથી જ ભરવાનું. અને તેની સાથે અહીંયા મેં 6 ટેબલ સ્પૂન ખાંડ લીધી છે. ખાંડ એટલા માટે કે જાંબુ તુરા લાગતા હોય છે
અને થોડી ખટાશ પણ હોય છે, તેનો ટેસ્ટ આઈસ્ક્રીમમાં ના આવે ખાટો અને તુરો, તેટલા માટે તો આટલો બધો આઈસ્ક્રીમ બની અને તૈયાર થઈ ગયો છે. તો હવે આપણે અહીંયા તમને માપ બતાવી દઉં. જે કપથી આપણે જાંબુન માપ્યા હતા ને તે જ કપથી આપણે 6 કપ આઈસ્ક્રીમનો બેઝ લેવાનો છે. 3 કપ જાંબુન હતા અને 6 કપ આપણે બેઝ લેવાનો, એટલે કે ડબલ લેવાનો. તો જો હું તમને નજીકથી પણ બતાવું છું એકદમ કે કેટલો ક્રીમી, માર્કેટ જેવો જ બનીને માર્કેટ કરતા પણ સરસ ઘરે ઓછા ખર્ચામાં અને આપણો જોયેલો બની અને તૈયાર થયો છે, બિલકુલ ક્રીમી. તો અહીંયા મેં 6 કપ અલગથી કાઢી લીધા છે બેઝના. તેની અંદર જાંબુ પીસેલા જે છે તેને એડ કરી દેવાના. એડ કરી અને બ્લેન્ડરથી આપણે 1 મિનિટ જેવું સરસ રીતે બધું મિશ્રણ મિક્સ થઈ જાય ને તેટલું આપણે તેને ચલાવી લઈશું બીટર. અને જો જાંબુન આઈસ્ક્રીમનો વિડીયો તમને ગમ્યો હોય તો ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. આ બિલકુલ નેચરલ આઈસ્ક્રીમ બની અને તૈયાર થયો છે. તો મેં તબેથાથી પણ સરસ રીતે મિક્સ કરી દીધું. હવે તેને ઠરવા માટે 8 કલાક માટે રહેવા દેવાનું છે ફ્રીજમાં. આની ઉપર તમે કોઈ ડબ્બામાં પણ ભરી શકો છો કે આની ઉપર પ્લેટ ઢાંકી અને ફ્રીઝરમાં રાખી દેવાનું. તો 8 કલાક પછી તમે જુઓ તેનો કલર પણ ડાર્ક થઈ ગયો છે, એકદમ સરસ. આમ જોતા જ ખાઈ લેવાનું મન થાય તેવો તૈયાર થયો છે. આવો જ નેચરલ આઈસ્ક્રીમ મેં પાન આઈસ્ક્રીમની રેસીપી પણ શેર કરી છે, અને વેનીલા આઈસ્ક્રીમ બેઝની પણ રેસીપી મેં શેર કરી છે, તો તમે તે પણ જરૂરથી જોજો. વેનીલા આઈસ્ક્રીમ મોટે ભાગના આપણે શેક બનાવતા હોય છે તેમાં યુઝ થતો હોય છે. તો જુઓ કેટલો સરસ જાંબુન આઈસ્ક્રીમ બની અને તૈયાર થઈ ગયો છે, અને કેટલો બધો છે. ઘરના બધા અને બેઝ વધ્યો પણ છે. ઘરના બધા સભ્યો ધરાઈને ખાય ને તેટલો બધો ધરાઈને ખાય એટલું બધું બની અને તૈયાર થઈ ગયો છે. તો થેન્ક યુ ફોર વોચિંગ.